આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જેમ કે આપણે જોતા હોય છે કે અત્યારની ફાસ્ટ લાઈફમાં ફાસ્ટ ફૂડ હોય કે પછી કોઈ પણ કારણોસર આપણે જોતા હોય છે કે બીમારી વધતી જઈ રહી છે. લોકોની બીમારી ખાસ કરીને અલગ અલગ રોગો થતા હોય છે, માનસિક હોય, શારીરિક હોય. આજે આપણે વાત કરી રહ્યા છીએ શારીરિક જે રોગો છે, શારીરિક દુખાવા થતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ અત્યારે કોઈ પણ એજ હોય, નાના બાળકો હોય, મોટી ઉંમરના હોય, તમામ લોકોને ઘૂંટણના દુખાવાની ખૂબ જ ફરિયાદ વધતી જઈ રહી છે. તો આજે આ તમામ આપણે વાત કરી રહ્યા છીએ ઘૂંટણના દુખાવાને લઈને. તેને લઈને અત્યારે અમારી સાથે વડોદરાના નામાંકિત નિષ્ણાંત તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઘૂંટણના દુખાવાને લઈને. તો જણાવશો અમારા દર્શક મિત્રોને કે કઈ એજમાં, કઈ ઉંમરમાં વધારે પડતા ઘૂંટણના દુખાવા થાય છે અને કયા કારણોસર થાય છે? નમ્રતાબેન, તમે એવા સવાલો લઈને આવો છો ને કે હું બી કન્ફ્યુઝ થઈ જાઉં છું. આ સવાલ મને લાગે છે તમે પબ્લિકના છો, મારા છો જ નહીં. હું જે કહું એ તમે પૂછતા જ નથી. તમને જે પબ્લિક પૂછે છે એ તમે મને પૂછો છો. ખેર, પણ આપણે જવાબ તો આપો જ છે. નમ્રતાબેન, તમે જે એજની વાત કરી, આમાં એજનું કોઈ જ કારણ હોતું નથી. ઘૂંટણનો દુખાવો અત્યારે ગમે તે ઉંમરમાં, ગમે ત્યારે, ગમે તે માણસે થતો હોય છે. એક ઉદાહરણ તમને આપી શકું છું. મારે ત્યાં એક 6 કે 7 વર્ષનો બાબો, એના ફાધર નડિયાદથી મારે ત્યાં આવ્યા હતા, મારે ત્યાં ચેકઅપ, અને ઘરના એમના 6-7 મેમ્બરો સાથે આવ્યા હતા. અને એમણે મને એવું કીધું કે તરુણભાઈ, મારા બાબાની ઉંમર 6 વર્ષ છે અને અત્યારે એનો જે નીનો એમણે રિપોર્ટ કરાવ્યો છે, એ ક્રિએટિન કરાવ્યું છે, તો કે છે એનું ક્રિએટિન એટલું બધું વધારે આવ્યું છે કે ડૉક્ટર કહે છે કે આ 8 વર્ષની ઉંમરમાં વ્હીલચેર પર આવી જશે અને 13 વર્ષ આનું આયુષ્ય છે. હવે તમે વિચાર કરો કે જે બાળકની 6 વર્ષની ઉંમરમાં એને ઘૂંટણમાં આટલું ભયંકર દુખતું હોય, જેનું ડૉક્ટર ડાયગ્નોસિસ કરે છે કે 8 વર્ષની ઉંમરે વ્હીલચેર પર આવી જશે અને 13 વર્ષની ઉંમરે એનું આયુષ્ય છે, એના મા બાપની શું સ્થિતિ થાય તમે કલ્પના કરી શકો છો? અને ક્યાં જશે એ ટ્રીટમેન્ટ કરવા માટે? અને એ પેશન્ટ મારે ત્યાં આવ્યા હતા, એમના મા બાપ એવું કહેતા હતા કે તરુણભાઈ, તમે કિંમત ના બોલતા, અમે કોરો ચેક આપીશ, તમે મારા છોકરાને તમે સારો કરી આપો. ખેર, એ છોકરો સારો થઈ ગયો તે પછી વાત કરીશું. અત્યારે આપણે ઉંમરની વાત કરીએ તો અત્યારે 6 વર્ષથી લઈને 600 વર્ષની ઉંમરના સુધીને, આપણે 600 વર્ષ એટલે 100 વર્ષ સુધીની ઉંમરના, ગમે ત્યારે ગમે તે માણસને ઘૂંટણને લગતો પ્રોબ્લેમ ક્યારેક થઈ જતો હોય છે એ કહેવાતો નથી. ગમે ત્યારે પણ આ ઉંમર, કોઈ પણ ઉંમરના માણસને આ ઘૂંટણનો દુખાવો થતો હોય છે અને એ સુજોગમાં ક્યોર થતો હોય છે. હા જી તરુણભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ ઘૂંટણ દુખાવાને લઈને. તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે બેઠાડું જીવન હોય કે પછી ક્યારેક એજને લઈને. તો અત્યારે તો આપણે જોઈ રહ્યા છે કે નાની ઉંમરના બાળકોમાં પણ ઘૂંટણના દુખાવા થઈ રહ્યા છે. ઘણા ડૉક્ટર એવું કહેતા હોય છે કેલ્શિયમને લઈને કે પછી કોઈ પણ એવું શારીરિક કોઈ પ્રોબ્લેમ હોય, પ્રોટીન હોય, વિટામિન્સ હોય, તેના લીધે પણ થતું હોય છે. તો સુજોગ સારવારની આજે આપણે વાત કરી રહ્યા છે. તેમાં અત્યારે શું આપણે વાત કરીએ ઘૂંટણના દુખાવાને લઈને, તો શું નિદાન કેવી રીતે કરી શકાય છે?
હવે જો નમ્રતાબેન, પહેલી વસ્તુ તો કે ઘૂંટણનો દુખાવો થાય છે કેમ. તમે કહેતા હો કે કેલ્શિયમ વિટામિન, તમને ખબર છે કે એવું કહેવાય છે કે દૂધની અંદર બહુ જ કેલ્શિયમ છે, પ્રોટીન છે, વિટામિન છે, દૂધ પીવાથી તમને આમ શક્તિ. તમને ખબર છે જાપાનની અંદર જાઓ, તમે સાઉથ કોરિયા જાઓ, ચીનમાં જાઓ, ત્યાં તો કોઈ દૂધ પીતા જ નથી. અચ્છા, બીજી વસ્તુ, તમે દૂધ કોનું પીઓ છો? ગાયનું, ભેંસું પીઓ છો, તો ગાય ભેંસું દૂધ પીએ છે એમને એટલે એમની પાસે વિટામિન કેલ્શિયમ છે એવું નથી હોતું. એટલે વિટામિન કેલ્શિયમને લગતા, ઘૂંટણને લગતો કોઈ પ્રોબ્લેમ હોય એને નાને કંઈ લાગે વળગે નહીં. બરોબર સમજી લેજો. હું જે વાત કહીશ એ યથાર્થ વાત કરીશ, આમાં કશું આગું પાછું નહીં હોય. ઘૂંટણને લગતો દુખાવો માત્ર એક જ કારણે થતો હોય છે, યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન. આ એક જ કારણ છે. આ બેનું ઇન્ફેક્શન હોય તો જ ઘૂંટણનો દુખાવો થશે, આના સિવાય બીજું કોઈ કારણ હોતું નથી. એટલે યુરિનરી બ્લેડર અને કિડનીનો લગતો જે તમારામાં પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ક્યોર કરશો તો જ ઘૂંટણનો દુખાવો તમારો મટશે. અને આ વસ્તુ માત્ર સુજોગમાં જ ક્યોર થાય છે. એટલે હું માનું છું ત્યાં સુધી ઘૂંટણનો દુખાવો માટે આ બે વસ્તુ ઉપર ધ્યાન રાખીને તમે જોશો તો તમને ઘૂંટણનો દુખાવો ક્યારેય નહીં થાય. એ રીતની સુજોગની સારવાર હોય છે. જી તરુણભાઈ, આપણે ઘૂંટણ દુખાવાની વાત કરીએ છીએ, આપણે જોતા હોય છે કે વધારે પડતું અત્યારે ડૉક્ટર્સ ની રિપ્લેસમેન્ટનું વધારે સજેસ્ટ કરતા હોય છે. તો નાની ઉંમરમાં તો ઠીક છે કે ચલો ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાવી દીધું, થઈ જતું હોય છે, પરંતુ મોટી ઉંમરમાં ખાસ કરીને પ્રોબ્લેમ્સ થતા હોય છે કે સક્સેસ નથી જતું હોતું. તો સુજોગની આપણે વાત કરીએ, સુજોગમાં કેવી રીતે સારવાર આપવામાં આવે છે? નમ્રતાબેન, તમે બહુ થોડીક જુદી વાત કરી. જી, નાની ઉંમરમાં કોઈ દિવસ ઘૂંટણનું ઓપરેશન થતું જ નથી. કોઈ દુનિયાનો કોઈ ડૉક્ટર કરશે નહીં નાની ઉંમરમાં, કારણ કે ઘૂંટણનું ઓપરેશન જનરલી 60-70 પછી જ કરતા હોય છે. કારણ કે ઘૂંટણના ઓપરેશન કર્યા પછી માણસ ક્યોર થાય એવું નથી હોતું. ઘૂંટણનું બગડે ક્યારે, પહેલાં તો એ વસ્તુ સમજી લો. આપણે આગળના એપિસોડમાં બધું બતાવીશું કે ઉર્જા શક્તિને બધું શું હોય છે. જો હું તમને જ્યાં સુધી તમે ઉર્જા શક્તિ બેલેન્સ નહીં કરો, ઘૂંટણ, મેં પહેલાં બી કીધું કે યુરિનરી બ્લેડર અને કિડનીને લગતું જે ઇન્ફેક્શન છે એ દૂર કરવા માટે તમારા શરીરની અંદર, હું તમને પહેલાં સુજોગના હિસાબે ઘૂંટણને લગતું બતાવી દઉં કે ઘૂંટણ એટલે શું. આપણને ખબર છે કે આ બીજી આંગળી જે છે એ બીજી આંગળી આપણા પગની આંગળી છે. હવે પગની આંગળીમાં તમે અંદરની સાઈડે જશો તો આ જે બીજો પોરું છે એ ઘૂંટણને લગતો છે. બરોબર સમજી લેજો. આ જે મસાજ પ્રમાણે મૂકી દઉં તમને, તો આ જે બીજો પોરું છે એ બીજાનું પોરું છે એ આ ઘૂંટણને લગતો પ્રોબ્લેમ છે. હવે ઘૂંટણની આખી ટ્રીટમેન્ટ તમને કેવી રીતે થાય એ થોડુંક તમને બતાવું છું એટલે તમને આઈડિયા આવી જાય. દરેકે દરેક માણસ બરોબર સમજી લેશે ને તો પણ, અને હું તમને પ્રૂફ આપીશ. મારી વાત તમારે સાચી નહીં માનવાની. હું તમારો રિલેટિવ નથી, હું તમારો કોઈ સંબંધી નથી. તમારે જાતે અનુભવ કરવાનું અને જાતે ચેક કરવાનું. જાતે તમને સારું લાગે તો જ મારી વાત માનજો, નહીં તો ના માનજો. હા, મારી એવી ઈચ્છા કરી કે તમે બીજી કોઈ બી ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં એક વખત સુજોગની ટ્રીટમેન્ટ જાતે કરો ને ક્યોર થાવ. હવે હું તમને, આપણને ખબર છે કે આ પગની આંગળી છે, પગની આંગળીની અંદર નીચેનો પોરી આપણે પંચાનો જોયો, આ પિંડીનો જો, અને આ એરિયા છે એ ઘૂંટણવાળો એરિયા છે. બરાબર છે. હવે આ ઘૂંટણવાળા એરિયાની અંદર તમે જોશો તો આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ અહીંયા ગાડી થતી હોય છે. બરાબર છે. પાછળની નસ જે ફાટી, ગાડી ફાટી ગઈ ને બધું જે કહેતા હોય છે ને, એની અંદર મસાજ તમે પરમેનન્ટ આમ 15 મિનિટ માટે મૂકી દો. જો તમે આ 15 મિનિટ માટે મસાજ જો મૂકશો ને, એની સાથે ધીરે 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 પગ જોશો, પગ તમે વાળી નથી શકતા, પલાઠી નથી વાળી શકતા, પગ અંદરની સાઈડે વળતો નથી. એ તમામ પ્રોબ્લેમ તમે જોશો ને, અડધો કલાક મેં મૂકી રાખશો, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ મૂકી રાખો, ના શું મટે, ના મટે તો હું સુજોગ બંધ કરી દઈશ. શું વાત કરો છો? તમારો પગ અંદર વળી જશે, તમે પલાઠી વાળતા થઈ જશો. હું ગેરંટી સાથે કહું છું. અને બીજી આના સિવાય દુનિયામાં બીજી કોઈ ટ્રીટમેન્ટ જ નથી કે તમે પલાઠી વાળતા થાઓ. એ પોઈન્ટ બરોબર સમજી લેજો. આ બીજી આંગળીમાં તમે અંદરની સાઈડે મૂકશો એટલે પગ તમારો અંદરની સાઈડે વળતો થઈ જશે, પણ તમે સીધા ચાલતા નહીં થાઓ. બાય ચાન્સ તમને સમજી લો કે લોક લાગી ગયું છે ઘૂંટણ પાસેથી, થોડુંક ચાલો છો ને થોડુંક તમારે ઊભું રહેવું પડે છે, થોડુંક ચાલો છો ને ઊભું રહેવું, એની ટ્રીટમેન્ટ અલગ હોય છે. ઉપરની સાઈડે જે ઘૂંટણ દુખતું છે એની ટ્રીટમેન્ટ અલગ હોય છે. આ હું તમને જે પલાઠી તમે નથી વાળી શકતા, જે પગ તમે નથી વાળી શકતા, ચાલવામાં જે તકલીફ થશે એને લગતી કહું છું. એટલે સૌથી પહેલાં તો અંદરનો જે બીજો પોરું છે એની અંદર આવું એક મસાજા લઈને તમે 15-20 મિનિટ આમ મૂકી રાખશો અને જોશો ને તમે તો ધીરે ધીરે પગ તમારો આખો અંદરની સાઈડે વળવાનો ચાલુ થઈ જશે. ગેરંટી સાથે ચાલુ થઈ જશે. બરાબર, તમે જાતે અનુભવ કરો. બીજી વસ્તુ, આ કર્યા પછી તમે નીચે પિંડલીમાં બી તમને બહુ દુખાવો આવી જશે. તમે ચાલશો પણ હાંફી જશો, ચાલી નહીં શકો, કારણ કે ઘૂંટણનો દુખાવો હોય તો નીચે પિંડલીમાં બી દુખાવો થતો હોય છે. આપણે એને લગતી હાર્ટની બી ટ્રીટમેન્ટ કરવાની છે, પછી આગળ વાત કરીશું. એટલે પિંડીના દુખાવા માટે બી આ જે વચ્ચેનો પોરું છે એ બી તમારે થોડો ક્યોર કરવો પડતો છે. અહીંયા ગાડી બી 10 મિનિટ માટે મૂકી દો મસાજર, અને એડી તો તમે કરો જ છો દરેક ટ્રીટમેન્ટની અંદર. એટલે આટલાની અંદર જે 6 પ્રકારની તમારી ઉર્જા શક્તિ છે, આ કોલ્ડનેસ છે, અહીંયા ગાડી ડ્રાયનેસ છે, અને અહીંયા ગાડી જે 3 પ્રકારની ઉર્જા શક્તિ છે, હોટનેસ, હીટનેસ છે, વિન્ડ અને હ્યુમિડિટી, આ તમે ઉર્જા શક્તિ જે મેં બેલેન્સ કરશો, આટલું કરશો એટલે અંદરની સાઈડનો જે પગનો દુખાવો છે, પાછળની સાઈડ જે ગાદી ફાટી ગયું જે ડૉક્ટરો નિદાન કરતા હોય છે, એ પાછળની સાઈડનો જે દુખાવો છે એ તમારો 110% ક્યોર, પરમેનન્ટ.
બરોબર છે, ટેમ્પરરી રિલીફ નહીં. આ મેં અંદરની સાઈડનો દુખાવાનો. હવે તમને ખબર છે કે ચાલતા ચાલતા તમારું લોક લાગી જાય છે, થોડુંક ચાલો છો ને પછી અટકી જાય છે, 10-15 સેકન્ડ ઉભા રહો પછી પાછું ચલાય. હવે જે લોક લાગી જાય છે ને એના માટે તમને ખબર છે આપણે આમ ચાલતા હોઈએ છીએ ને તો આ જે પગની આંગળી જે ક્રોસમાં છે ને આ ઘૂંટણવાળો જે એરિયા છે અહીં તમે તમારી આંગળી જોશો ને તો અહીંયાથી તમને સેજ ફૂલેલી દેખાશે. અહીંયા ગાડી તો 5-10 મિનિટ તમે મૂકી દીધું અહીંયા ગાડી એટલે તમે જોશો તો ઘૂંટણ તમારો ધીરે ધીરે રિલેક્સ થવા મળશે. જેવું તમે અહીંયા ગાડી 5-10 મિનિટ મૂકી એટલે તમારો જે લોક લાગી જાય છે ચાલતા ચાલતા અટકી જાવ છો એ તમારું ધીરે ધીરે ક્યોર થઈ જશે. અને સેમ તમે આ નીચેના ભાગમાં બી તમે થોડી ટ્રીટમેન્ટ કરો અને આ નીચેના પંજાવાળા એરિયામાં કરો. આટલું કરશો એટલે તમારો પગનો જે લોક લાગવાનો પ્રોબ્લેમ છે તમે સડસડાટ 2 કિલોમીટર સુધી ચાલી શકશો, 5 કિલોમીટર સુધી ચાલી શકશો, કોઈ તકલીફ નહીં થાય. હવે ઘૂંટણ ઉપરની સાઈડેથી બહુ દુખતું હોય છે, બરોબર સમજી લેજો, ઉપરની સાઈડેથી. હવે જો ઉપરની સાઈડેથી દુખતું હોય છે તો એને આપણે હાથને થોડો ઊંધો વારી દીધો. હવે આ પિંડીને જે પાછળનો ભાગ છે અહીંયા ગાડીની સાઈડે આ ઘૂંટણવારનો પાછળનો એરિયા છે. અહીંયા ગાડી બી તમે જો 10 મિનિટ સુધી મસાજર આ જ એરિયામાં મૂકી રાખો તમને પેઇન થશે. બહુ પેઇન થાય તો આમ ધીરે ધીરે ઉઠાઈને મૂકો, એકદમ સ્લો મૂકો, ધીરે ધીરે મૂકો, ધીરે ધીરે કરીને તમે જોશો તો અહીંયા ગાડી દુખાવો મટાડો. જ્યાં સુધી તમે અહીંનો દુખાવો નહીં મટાડો ત્યાં સુધી વર્લ્ડમાં 14 લોકની અંદર, વર્લ્ડની વાત નથી કરતો હું 14 લોકની વાત કરું છું, 14 લોકમાં કોઈ પેદા નથી થયું કે તમારો ઘૂંટણનો દુખાવો 100% મટાડી શકે. તમે જાતે જ મટાડી શકશો. જો તમને ઘૂંટણમાં બહુ જ પેઇન હશે તો તમને આ જગ્યાએ બહુ જ દુખાવો થશે. ધીરે ધીરે કરીને કરશો ને તો એનો દુખાવો મળશે. જેવો એનો દુખાવો મટ્યો ને એટલે આપણી ઓપન ચેલેન્જ છે, દુનિયાના જેટલા ટેસ્ટ છે ને બધા ટેસ્ટ કરાવી દેજો, ઘૂંટણ તમારો નોર્મલ થઈ જશે. બરાબર છે. પણ આટલો ઘૂંટણ નોર્મલ થયા પછી બી કદાચ તમને ચાલવામાં તકલીફ થાય ના, કારણ કે પગમાં ઘણી બધી 99% તો ઘૂંટણનો દુખાવો ઓછો હોય છે, સાઈડના દુખાવો વધારે હોય છે. પણ મેડિકલ સાયન્સ શું કરશે, ડાયરેક્ટ ઘૂંટણનો જ એક્સરે કરાવશે, તમારો ઘૂંટણમાં આ થઈ ગયું છે, ફલાણું થઈ ગયું છે. પણ ઘણી વખત બીજી આજુબાજુની ટ્રીટમેન્ટ કરીએ ને તો બી માણસ સીધો ચાલતો થઈ જાય છે ને અને ઘૂંટણનો પ્રોબ્લેમ મટી જતો હોય છે. એટલે આપણે અહીંયા ઉપરનું ઘૂંટણ મટાડ્યા પછી આ નીચે જે હોટનેસ હિટનેસની ઉર્જા શક્તિ છે અહીંયા ગાડી આ બી થોડી બેલેન્સ કરવાની હોય છે. અહીંયા ગાડી બી તમે 5-10 મિનિટ તમે મસાજર મૂક્યું આવી રીતે તો ધીરે ધીરે આ બી તમારું ક્યોર થઈ જશે અને આ નીચે પંજાવાળો એરિયા બી ક્યોર થશે. આટલું ક્યોર થયું એટલે તમે સમજી લેવાનું કે તમારા ઘૂંટણના બધા રિપોર્ટ કરાવી લેવાના, બધું નીલ થઈ જશે. પણ આટલું થયા પછી બીજું ઘૂંટણ તમારો ક્યોર નથી થયો. કેમ લાગે નમ્રતાબેન, તમને એવું નથી લાગતું આ થોડું વધારે પડતું બોલું? હવે બીજી એક વાત કરીએ, જનરલી લેડીઝોમાં ચાલતું હોય છે ખબર છે, આમ ચાલતા હોય છે, આમ ચાલતા હોય છે, ચાલવામાં બી આખા વાંકા ચૂકા થઈ જતા હોય છે. કે છે મને ઘૂંટણમાં બહુ દુખે છે. હવે તમે અંદરની સાઈડે પગ વાળી શકો છો, તમે તમારો લોક બી નથી લાગ્યો, તમારું ઘૂંટણનો દુખાવો બી મટાડ્યો, છતાં બી તમે આમ ચાલો છો, બરાબર. હવે એ એમ ચાલો છે એનો બી ઇલાજ તો કરવો પડશે ને, આપણે તે પેશન્ટ આવ્યા એને ક્યોર તો કરવો પડશે, કેવી રીતે કરીશું? તો એ જે હોય છે એ યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન અહીં વચ્ચેની સાઈડેથી યુરિનરી બ્લેડરમાંથી પગના ઘૂંટણ પાસે અડી જતું હોય છે. તો એના માટે આ જે બીજી આંગળી છે ને એ બીજી અને ત્રીજી આંગળીની વચ્ચેની લાઈન બરોબર સમજી લેજો. આ જે વચ્ચેની લાઈન છે ને એ વચ્ચેની લાઈનના ઘૂંટણવાળા એરિયાની અંદર આ અંદરની સાઈડે અહીંયા આગળ તમે 15-20 મિનિટ તમે મૂકી દો મસાજર. જેવું તમે 15-20 મિનિટ અહીંયા આગળ મસાજ મૂકશો ને શરૂઆતમાં તમને થોડું પેઇન થશે, નસ ખેંચાતી હશે એવું લાગશે, પણ તમે આ મૂકો ઉઠાવો, એક સમય એવો આવશે કે ધીરે ધીરે કરીને દુખતું બંધ થશે. જેવું અહીં દુખતું બંધ થશે એની સાથે તમે સીધા ચાલશો ને તો જે વાંકા ચૂકા ચાલતા છે ને 70 વર્ષના બેન બી વાંકા ચૂકા ચાલતા છે ને એ સીધા થઈ જશે. પણ યાદ રાખજો આને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી વખત ટાઈમ પણ લાગતો હશે. તમારો 10 વર્ષ જૂનો પ્રોબ્લેમ હોય તો 10 દિવસ તો તમારે અહીંયા આગળ અડધો કલાક તમે ટ્રીટમેન્ટ કરશો, પણ એક સમય એવો ચોક્કસ આવશે કે અહીં દુખતું બંધ કરાવો. પગ બની શકે કે તમે 4 ટ્રીટમેન્ટ કરી તમે સીધા ચાલતા થઈ ગયા, તો એનો મતલબ એવો નહીં કે પગનો દુખાવો તમારો મટી ગયો. સૌથી પહેલાં આંગળીનો દુખાવો મટાડો. આ ભગવાને ફ્યુઝ આપેલા છે, અહીં મટશે તો તમારો પગનો દુખાવો 100% પરમેનન્ટ ક્યોર થઈ જશે. સેમ પછી એની નીચે આ બીજા પોરમાં લેવું છે અને ઉપરનો એરિયા લેશો. આટલો એરિયા લેશો ને એટલે તમારો ઘૂંટણનો દુખાવો પરમેનન્ટ ક્યોર થઈ જશે. હવે બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્સ વાત કરું નમ્રતાબેન, તમે બી અત્યારે લેડીઝ છો, તમને બી ગમે ત્યારે રમવા તો તમારી ઉંમર નાની છે, ભવિષ્યમાં હવે હું બધા પ્રેક્ષકોને કહું છું, બાય ચાન્સ તમને ઘૂંટણમાં ભયંકર તમે કોઈ જગ્યા ફરવા ગયા અને એકદમ તમને ઘૂંટણનો દુખાવો ભયંકર થવા માંડ્યો તો તમે શું કરશો? તમારી પાસે મસાજર બી નથી, ટ્રેનમાં જઈ રહ્યા છો તો તમે શું કરશો? ચાલી નથી શકતા, શું કરશો? દરેક લેડીઝ પાસે ડબલ બેડ તો હોય છે ને,
હોય છે કે નથી હોતું રબર બેન્ડ? જી બિલકુલ હે હોય હે જ. જી. નમ્રતાબેન, હું ફરીથી તમને કહું છું, એ રબર બેન્ડ તમે માથામાંથી કે ગમે ત્યાંથી કાઢીને આજુબાજુથી મંગાવી લો. આ જે વચ્ચેનો પોરો છે ને, અહીંયા ગોળ ગોળ રબર બેન્ડ લગાડી દો, 4 પોરો, બરોબર? જી. અને લગાડેલું જ રાખો અડધો કલાક. બની શકે કે આંગળી તમારી કાળી થશે, અહીં કાળી થાય તો અહીંથી રબર બેન્ડ કાઢીને આ હાથની ત્રીજી આંગળીમાં મૂકી દો. જી. તમે જોશો ને, જેવું અહીંયા તમે મૂક્યું ને 10 મિનિટ, તમે સીધા ચાલતા થઈ જશો. બોલો, આનાથી સારી ટ્રીટમેન્ટ હોઈ શકે? અને જી. તમે જો તમારે કોઈ ઓપરેશન કરાવવું નહીં, પણ ડૉક્ટર કહે છે તમારો ઘૂંટણ ઘસાઈ ગયો છે અને ફલાવને, એટલે ઘસાયેલો ઘૂંટણ અહીં ડબલ બેડ લગાડવાથી માણસ સીધો કેવી રીતે ચાલતો થઈ ગયો? તમે સીધા ચાલતા થઈ જશો. સેમ અહીંયા ગાડી મૂકશો. એનો મતલબ શું થયું કે 100% શરીરના કોઈ પણ રોગના તમામ ફ્યુઝ હાથના પંજા ને પગના પંજામાં ભગવાને આપેલા જ છે. આ ટ્રીટમેન્ટ તમે જાતે કરશો તો 100% ક્યોર થઈ જશો. હવે મેં તો કીધું એ તમે જાતે અનુભવ કરો. તમને ઘૂંટણમાં દુખતું હોય તો તમે અહીંયા રબર બેડ બી સિમ્પલ લગાડી દેશો તો બી તમે સીધા ચાલતા થઈ જશો. એક વસ્તુ દોસ્તો યાદ રાખજો, જી. આખી જિંદગી હું ફરી બોલતો રહીશ, પણ તમે યાદ રાખજો, દુનિયામાં કોઈ બી રોગ તમારા શરીરમાં પ્રવેશ કરવાનો હોય તો સૌથી પહેલાં તમારા વિચારોમાં આવે છે. વિચારોમાં એટલે પોઝિટિવ નેગેટિવ જે થોટ્સ થતા હોય છે. ઘણી વખત ડર લાગે એવા વિચારો આવતા છે કે ભવિષ્યમાં શું થશે એને લગતા. એ જે વિચારો છે, જો તમારી પાસે એ જ્ઞાન થશે કે આ વિચારોને આપણે કેવી રીતે રોકી શકીએ તો તમારા શરીરમાં કોઈ રોગ આવશે નહીં. બરોબર સમજો, બહુ મોટી વાત કહું છું. જો તમારું વિચારો ઉપર ધ્યાન નહીં ગયું તો ડાયરેક્ટ તમારી શ્વાસમાં આવી જશે. તમને ખબર છે, મેડિકલ સાયન્સનો નિયમ છે, 1.5 કલાક જમણી નાક ચાલે છે, 1.5 કલાક ડાબી નાક ચાલે છે, વચ્ચે 10 મિનિટ માટે બેઉ નાક ચાલે છે. હવે આનું જ્યારે અનબેલેન્સ થાય, એ જ ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય તો તમારા શરીરમાં રોગ, તમારું ધ્યાન શ્વાસ ઉપર બી નથી હોતું, વિચારોમાં બી હોતું નથી. તો ત્રીજું, આ 2 જગ્યાએ તમે ક્યોર નહીં કર્યું તો ત્રીજો પાર્ટ છે તમારા હાથના પંજા અને પગના પંજામાં. હાથના પંજા અને પગના પંજામાં 110% કોઈ બી રોગ આવશે તો કોઈને કોઈ એનું નિશાન, કોઈ બી ગેંગરિંગ કે તમારો હાથ વાંકો થવો કે આંગળી વાંગળી થવી, એનું કોઈને કોઈ નિશાન આવી જ જશે. જો સુજોગનું જ્ઞાન હશે તો તમે અહીં ટ્રીટમેન્ટ આપીને ક્યોર કરશો તો 100% તમે પરમેનન્ટ ક્યોર થઈ જશો બેન. એટલું ધ્યાન રાખજો, સુજોગ એ ફાઇનલ ટ્રીટમેન્ટ છે અને દરેક માણસે જાતે અપનાવવી જોઈએ. આવી રીતે ઘૂંટણના કોઈ પણ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકો છો નમ્રતાબેન. જી તરુણભાઈ, જણાવશો કે આ તમે સુજોગની ટ્રીટમેન્ટની વાત કરી તો ઘણી વખત એવું બનતું હોય છે કે પડી જતા હોય છે કે પછી એક્સિડન્ટ થતું હોય છે, તો શું એમાં પણ આ જે સારવાર કીધી ટ્રીટમેન્ટ છે એમાં પણ પોસિબલ છે? ઓહો, એક્સિડન્ટ એટલે એક્સિડન્ટમાં શું થયું એને સમજી લો કે ઘૂંટણને લગતો કોઈ પ્રોબ્લેમ થશે જી. કે દુખાવાને શરીરને લગતો કોઈ પ્રોબ્લેમ હશે તો ટેમ્પરરી તો તમારે એક વખત તમે મેડિકલ સાયન્સ પાસે ગયા, એમને જે બી પાટાપિંડી કરવી હશે કરી દેશો, પણ ક્યોર તો કરવાનો જ નથી. મારે ત્યાં ઢગલાબંધ બ્રેઇનના ઓપરેશન અહીંયાથી આખા ઓપરેશન કરાયેલા, આખો અહીંયાથી ખાડો હોય અને લોહી દદરતું એવા પેશન્ટો બી આવેલા છે જે મારેથી ક્યોર થયેલા છે. શરૂઆતમાં તમે ગયા આપણે એ તમે સમજી લો કે એક્સિડન્ટ થયો, તમારું ઓપરેશન, તમે ત્યાં ગયા, તમારું પાટાપિંડી કરાવીને તમે ક્યોર તો થાવ, તમે ક્યોર તો થવું પડશે. દવા ખાશો તો તમને ઇન્ફેક્શન આવવાનું. કોઈ પણ દવા, અત્યારે તો ગૂગલ માર્કેટ બહુ મોટું છે, દરેક માણસ અત્યારે ભણેલો છે, એ પોતાની રીતે પોતે જે દવા ખાય છે એને ગૂગલ પર જઈને રિસર્ચ કરશે ને તમે પોતે ચેક કરજો તો એને લગતી શું સાઈડ ઇફેક્ટ છે તમને દેખાવાની છે. તમે એક રોગ સારો કરવા જશો તો બીજા 4 રોગ આવવાના છે. એના કરતાં આમાં કોઈ જાતની તમારી દવા જ નથી ખાવાની, કોઈ એક્સરસાઇઝ નથી કરવાની, જાતે ટ્રીટમેન્ટ. તમે થોડું સુજોગનું જ્ઞાન લઈ લો, તમે જાતે ટ્રીટમેન્ટ કરો તો ક્યોર કેમ ના થાય? 100% થઈ જશે. અને નહીં થાય તો મારું વંદન સુજોગ સેન્ટર રાવપુરામાં આવેલું છે, હું 100% તમને ક્યોર કરી આપીશ. મારે ત્યાં આવજો, હું તમને 100% ગમે તેવો એક્સિડન્ટનો કેસ હશે કે ગમે તો તમે ઓપરેશન કરાવીને થાકી ગયા છો અને સારા નહીં થયા હો, એ તમામ રોગ હું તમને મારે ત્યાં આવશો તો 100% ક્યોર કરી આપીશ તમને. હે ને નમ્રતાબેન? જી તરુણભાઈ, જણાવશો કે આમ તો આપણે દરેક એપિસોડમાં વાત કરતા જ હોય છે, તો આજનું આપણે જે ઘૂંટણને લઈને વાત કરીએ છીએ તો એમાં આપની પાસે કોઈ એવો પેશન્ટ આવ્યું હોય કે ટૂંક સમયમાં જેમની સારવાર લીધી હોય ને તેમને નિદાન સારું થયું હોય એવું? એવા તો બહુ કેસ, પણ એક કેસ મને બરોબર યાદ આવે છે. એક કાકા હતા, લગભગ 70-75 વર્ષના હતા. એ 75 વર્ષના કાકા હતા. એમણે ઘૂંટણનું ઓલરેડી ઓપરેશન કરાવી દીધેલું હતું અને ત્યાર પછી બી સીધા નહોતા ચાલી શકતા. ત્યારે એ મારે ત્યાં આવ્યા હતા ટ્રીટમેન્ટ કરાવવા માટે અને બિચારા બહુ જ હેરાન થયેલા, વાંકા ચૂકા થઈને જ આવતા હતા અને એ કહેતા હતા કે તરુણભાઈ, મેં તો 2 પગનું ઓપરેશન કરાવી ચૂક્યો છું પણ હું હજુ ચાલી નથી શકતો. એમને બહુ જ પેઇન થતું હતું અને એ પેશન્ટને પહેલાં તો મારેથી પકડીને આમ દિવાલ પકડીને આવતા હતા. બરાબર, હવે તો ઢગલાબંધ પેશન્ટો છે, પણ આ એક બીજા પેશન્ટની વાત કરું, પકડીને એમને લાવવા પડતા હતા, નીચેથી એમને ઉંચકીને લાવવા પડતા હતા, પછી પકડીને લાવવા પડતા હતા અને પછી ધીરે કરીને મેં એમની ટ્રીટમેન્ટ કરીને ક્યોર કર્યા હતા. અને એવા તો પેશન્ટ, બીજા એક પેશન્ટની મને વાત યાદ આવે છે કે એક બેનને તો હાઈફાઈ ડાયાબિટીસ તો બધું હતું, ડાયાબિટીસના હિસાબે બી પગમાં બધી યુરિનરી બ્લેડ અને કિડનીનું ઇન્ફેક્શન હોય છે. એ બેનને તો ઉંચકીને જ લાવવા પડતા હતા. પહેલી 4 ટ્રીટમેન્ટ તો એને, જ્યારે એમના હસબન્ડ મારી પાસે આવ્યા અને મને કીધું કે આવો પ્રોબ્લેમ છે, એમના હસબન્ડ કંઈક આફ્રિકા રહેતા હતા. મેં કહ્યું ભાઈ, પહેલાં તમારે 8-10 ટ્રીટમેન્ટ એમને ઉંચકીને લાવવા પડશે, પણ 8-10 ટ્રીટમેન્ટ પછી એમની મેતે આવતા થઈ જશે. તમે સાચું નહીં
માનો નમ્રતાબેન, એ 3 કે 4 ટ્રીટમેન્ટની અંદર મેં એમને એટલા પહેલાં તો એમને ઉચકીને લાવવા પડ્યા હતા, બીજી ટ્રીટમેન્ટની અંદર એમને પકડીને લાવવા પડ્યા હતા, બરાબર છે. અને ત્રીજી ટ્રીટમેન્ટની અંદર એ ધીરે પોતાની મેતે આવતા થઈ ગયા હતા. અને ચોથી કે પાંચમી ટ્રીટમેન્ટની અંદર તેમની મેચ સારું થતાં પછી એમને 20-25 ટ્રીટમેન્ટ લાગી હતી. અને પછી એમનું તો મને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની અંદર મારું સન્માન કર્યું હતું. હમણાં જે અમિતાભ બચ્ચનનું બી એમને સન્માન કર્યું હતું બરોડા મેનેજમેન્ટ એસોસિએશને, ત્યાં મારું સન્માન કર્યું હતું. ને ત્યાં બધી જ જાતના એલોપેથી હોમિયોપેથિક બધા ડૉક્ટર હતા. એમની સામે મને પૂછ્યું હતું કે તમે અમને કેવી રીતે ક્યોર કર્યા. એ આખી એમને ઘૂંટણનો ને પંચાનો, એમનો પંચો તો કાપી નાખવાનું કીધેલો ડૉક્ટરે. એમને ડાયાબિટીસ બહુ હાઈફાઈ હતો તો એમને પંચો કાપી નાખવો પડ્યો હતો. એ બી મેં એમને ક્યોર કર્યો હતો. ને ઘૂંટણને લગતો બી પ્રોબ્લેમ થયો. આ એક બહુ ક્રોનિક માધરપુરથી આવતા હતા એમને બી મેં ક્યોર કર્યા હતા. આવા તો બધા બહુ કેસો છે, એટલે હું તમને કહેશો તો હું તમને લાઇનસર કેસોની હિસ્ટ્રી આપી દઈશ. પણ આ પેશન્ટ મને યાદ છે બરોબર, કારણ કે એનો પંચાનું કાપી નાખવાનો વાત કર્યો હતો અને પંચો અત્યારે બે બેન નોર્મલ છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી એવું હતું. એ પેશન્ટનું મને યાદ છે. એટલે એવા તો ઘણા બધા પેશન્ટો છે. જી તરુણભાઈ, જણાવશો કે અમારા જે ત્યાં દર્શક મિત્રો આજે પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેમને શું મેસેજ આપવા માંગશો? સૌથી પહેલાં તો હું મેસેજ આપીશ કે પોઝિટિવ રહો, કશું જ નથી થવાનું. યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન ક્યારે થવાનું છે યાદ રાખજો. નાના છોકરાને જોરથી તમે લાફો મારો તો શું થશે ખબર છે? શું થશે યાદ કરો બરોબર. નાના છોકરાને જોરથી લાફો મારશો તો એની યુરિન નીકળી જશે. એનો મતલબ શું થયો? દર્દની ઇફેક્ટ ક્યાં થાય છે? ડાયરેક્ટ યુરિનરી બ્લેડર અને કિડની પર થાય છે કે યુરિનનો કબજો છોડી દે છે ને યુરિન થઈ જાય છે. બરોબર સમજી લેજો. દર્દની ઇફેક્ટ નાના છોકરાને જોરથી લાફો મારીએ એટલે યુરિન નીકળી જાય છે. એનો મતલબ શું? દર્દની ઇફેક્ટ ડાયરેક્ટ યુરિનરી બ્લેડર અને કિડની પર થાય છે. યાદ રાખો, ભગવાને તમને જન્મ આપ્યો છે, તમને ડરીને જીવવા માટે નથી આપ્યો. પોઝિટિવ રહો. તમે કોઈનું ખરાબ નથી કર્યું, આપણું કોણ શું ખરાબ કરવાનું છે? એક વિચારથી તમે જ્યારે પોઝિટિવ એનર્જીમાં રહેશો ને આ ડર ધીરે કાઢી રાખશો તો યુરિનરી બ્લેડર અને કિડનીને ઘણા બધાને સામાજિક પ્રોબ્લેમ હોય, સર્વિસને લગતો પ્રોબ્લેમ હોય, પૈસાને લગતો હોય, ઘરને લગતો હોય, કુટુંબને લગતો, આ બધા પ્રોબ્લેમ રહેવાના છે. પણ એ જે ડરની ઇફેક્ટ જે થતી હોય છે ને એની અસર ડાયરેક્ટ યુરિનરી બ્લેડર અને કિડની પર થતી હોય છે. એટલે સૌથી પહેલાં તો તમારો નેચરમાં તમે પોઝિટિવ એનર્જી લાવો અને યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન ના થાય એ અને મેક્સિમમ કોશિશ કરો કે મારે પેઇન કિલર અને સ્ટીરોઇડ નથી લેવા. જે નહીં લો તો તમારું આ બધું બગડતું ઓછું થશે, તમને ઘૂંટણમાં પેઇન જ નહીં થાય. અને આટલું રાખશો અને પ્લસ તમારી આંગળી ચેક કરતા રહો. આ બીજી આંગળી વચ્ચેનો પોરું આ ચેક, આ નોર્મલ છે તો તમને ઘૂંટણનો પ્રોબ્લેમ થવાનો જ નથી, બરાબર. એટલે મેઇન વિચાર, તમારો વિચાર ફાઇન હોવો જોઈએ. તમને પોઝિટિવ અને ડરની માત્રાઓ થોડી ઓછી કરી દો તો ઓટોમેટિક તમારા બધા પ્રોબ્લેમ, કારણ કે શું છે ઉંમર પ્રમાણે જો નાની ઉંમરમાં હશો તો તમે આ બધું સહન કરી શકશો. અમુક ઉંમર પછી તમારું શરીર એ ઇમોશન સહન કરી શકે એવું નહીં રહે. અને જ્યારે તમારું શરીર એ ઇમોશન સહન કરી શકે એવું નહીં રહે તો બધા શારીરિક પીડા તમને થવાની છે. આ હું બહુ જ મોટી વાત કરું છું, બરોબર સમજો. હમણાં અમુક ઉંમરની અંદર તમે ડર બી તમે સહન કરો છો, જ્યારે એની લક્ષ્મણ રેખા પૂરી થશે તો બધા શારીરિક રોગો આવવાના ચાલુ થશે. એટલે પહેલાં ઇમોશન્સ પોઝિટિવ એનર્જીવાળા રાખો, એની સાથે યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન ના થાય એ જુઓ. અને સાથે તમારો પ્રોબ્લેમ આંગળી જોતા રહો, કોઈ દિવસ પ્રોબ્લેમ જ નહીં થાય. કેવી લાગે છે નમ્રતા? વાત મારી સાચી લાગે છે ખોટી? જી બિલકુલ આપની વાત સાચી છે. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે તરુણભાઈ શાહ, વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાયા હતા અને તમામ જાણકારી તેમને આપણે પ્રોવાઈડ કરી છે. ખાસ કરીને જે સુજોગ સારવાર છે, તમામ જે શારીરિક દુખાવા છે, તો આજે આપણે ઘૂંટણને લઈને સ્પેશિયલી વાત કરી. આવી જ રીતે અલગ જે શારીરિક દુખાવા છે તેની માટે થઈને તમામ જે અપડેટ છે, તમામ જે જાણકારી છે તેની માટે ફરીથી જોડાતા રહેશું. આજના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.